નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જીકે ટુડે ગુજરાતીમાં. મિત્રો, સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી એક સારા ન્યૂઝ મળી રહ્યા છે, જેમાં સિનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, ચાલો આગળ વધીએ. સૌપ્રથમ મિત્રો, આપણે ગૂગલમાં જઈને SPU ટાઈપ કરીશું આ પ્રકારે. ત્યારબાદ આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, આવું હોમ પેજ ઓપન થશે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા મોર ઇન્ફો લખ્યું છે, જેમાં ભરતીની લિંક આપી છે, એના પર ક્લિક કરીશું. ત્યારબાદ મિત્રો, અહીં તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ સિનિયર ક્લાર્ક. અહીંયા ક્લિક કરીશું. તો મિત્રો, આવી એક PDF ખુલશે. તો તેમાં જોઈ શકો છો સિનિયર ક્લાર્ક ટોટલ જગ્યાઓ છે મિત્રો 26, જેમાં SC 1, ST 3 જગ્યા, SC/BC 7, EWS 2 અને જનરલ કેટેગરી માટે 13. તો મિત્રો, આ ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન 3/10/25થી શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ છે 28/10/25. તો મિત્રો, પ્રોસેસિંગ ફી છે જનરલ કેટેગરી માટે 1000 રૂપિયા, અન્ય કેટેગરી માટે 450 રૂપિયા. મિત્રો, આગળ વધીએ. 5 વર્ષ માટે ફિક્સ 26,000 મળવા પાત્ર થશે. ક્વોલિફિકેશનમાં જોઈએ મિત્રો, તો ગ્રેજ્યુએશન તમારે ઓછામાં ઓછા 50% ગુણ હોવા જોઈએ અને HSC અને SSCમાં એક વિષય અંગ્રેજી હોવો જોઈએ. ત્યારબાદ જોઈએ મિત્રો સામાન્ય સૂચનાઓ અને શરતો, જેમાં તમે જોઈ શકો છો મિત્રો, અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે ધ્યાનથી વાંચવી જરૂરી છે. ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ યુનિવર્સિટી વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે યુનિવર્સિટીની વેબસાઇટ અચૂક જોતા રહેવું. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ એડ્રેસ અહીંયા આપવામાં આવ્યું છે, એ તમારે નિયમિત મુલાકાત કરતા રહેવું પડશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં સંબંધિત જગ્યાના નિયત શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર અંગેની તમામ બાબતોમાં લાયકાત ધરાવે છે કે કેમ તે અંગેની ખાતરી કર્યા બાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, આ સૂચનાઓ અને શરતો તમારે ખાસ વાંચવાની રહેશે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો, જેમાં ફી છે જનરલ કેટેગરીના ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી ₹1000 તથા અન્ય કેટેગરીના તમામ ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી 450 ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમથી જ ભરવાની રહેશે. અન્ય કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં. તો મિત્રો, આ ફી આપણે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમથી જ ભરવાની રહેશે. ફી ભર્યા બાદ કોઈપણ સંજોગોમાં ફી પરત મળવાપાત્ર રહેશે નહીં. તો મિત્રો, આ પણ એક અગત્યની સૂચના છે. ત્યારબાદ ઉમેદવારે ઓનલાઈન સક્સેસફુલ પેમેન્ટ થયાના આધારની રિસિપ્ટ પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે. તો મિત્રો, જ્યારે તમે ફોર્મ ભરો છો અને જે ઓનલાઈન ફી ભરો છો એની રિસિપ્ટ તમારે સાચવવાની રહેશે. ચાલો મિત્રો, આગળ વધીએ. વય મર્યાદા જોઈ લઈએ. જાહેરાતની ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખના રોજ ઉમેદવારની ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ જન્મ તારીખમાં પાછળથી કોઈપણ કારણસર ફેરફાર થઈ શકશે નહીં. અનામત વર્ગોના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે નહીં. ઉમેદવારની ઉંમર મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ
ની ગણવામાં આવશે. હવે મિત્રો, સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક ઉમેદવારોને નીચે મુજબ નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર છે. તો મિત્રો ચાલો જોઈએ. જેમાં છે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો 10 વર્ષ, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ અને માજી સૈનિક ઉમેદવારો જેમાં ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. શૈક્ષણિક લાયકાત, જેમાં આપણે ઉપર જોયું તે મુજબ ગ્રેજ્યુએશન ઓછામાં ઓછા 50% સાથે પાસ કરેલ હોવું જોઈએ અને એસએસસી અને એચએસસીમાં એક વિષય અંગ્રેજી હોવો જોઈએ. ત્યારબાદ બીજી એક શરત છે મિત્રો, ઉમેદવાર ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટર ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈશે. તો મિત્રો આપને કોમ્પ્યુટરનું પણ નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તો મિત્રો આ પણ એક અગત્યની બાબત છે. ત્યારબાદ અનુભવ જોઈ લઈએ, જેમાં જાહેરાતમાં માગ્યા મુજબનો અનુભવ ધરાવનાર ઉમેદવારે તે અંગેની સંપૂર્ણ વિગતો અરજીપત્રકમાં અવશ્ય દર્શાવવી. આપણે ઉપર જોઈએ મિત્રો, જેમાં લખ્યું છે મિનિમમ ઓફ 3 years ઓફ ક્લેરિકલ એક્સપિરિયન્સ આફ્ટર ગ્રેજ્યુએશન ઇઝ રિક્વાયર્ડ. તો મિત્રો તમે જોઈ શકો છો, ઓછામાં ઓછો 3 વર્ષનો ક્લેરિકલ એક્સપિરિયન્સ હોવો જોઈએ. અહીં લખે છે મિત્રો, એપ્રેન્ટિસશીપ, તાલીમી આર્ટિકલશીપ, માનદ વેતન, આમંત્રિત ફેકલ્ટી ઇન્ચાર્જ તરીકે ઉમેદવારે મેળવેલ અનુભવ માન્ય અનુભવ તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહીં. તો મિત્રો આ તમામ સૂચનાઓ ધ્યાને રાખીને ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષામાં અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા કેવી રહેશે તે આગળ જોઈએ મિત્રો. તો મિત્રો અભ્યાસક્રમ જોઈ લઈએ, જેમાં લેખિત કસોટી 150 માર્ક્સનું પ્રશ્નપત્ર અને સમય 90 મિનિટ, જેમાં સામાન્ય જ્ઞાન, જેમાં ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો, ભારતના બંધારણને લગતું ઊંડું જ્ઞાન, રમતગમત, સામાન્ય વિજ્ઞાન, ભારત અને ગુજરાતના વર્તમાન પ્રભાવ, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આરટીઆઈ એક્ટ, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અધિનિયમ 2023. આ તમામ મળીને 50 ગુણનું પ્રશ્નો આવશે. આમાં ગુજરાતી ભાષાને વ્યાકરણ 20 માર્ક, અંગ્રેજી ભાષાને વ્યાકરણ 20 માર્ક, ગાણિતિક અને તાર્કિક કસોટીઓ 30 માર્ક્સ, કોમ્પ્યુટર ફંડામેન્ટલ્સ, એમએસ ઓફિસ, ઇન્ટરનેટ ઓપરેટિંગ સિસ્ટમ, સાયબર સિક્યોરિટી 30 માર્ક્સ, એમ ટોટલ કુલ ગુણ 150 રહેશે. પરીક્ષા પદ્ધતિ, જગ્યા ઉપર પસંદગી પામવાના હેતુસર ઉમેદવારે સ્પર્ધાત્મક પર લેખિત પરીક્ષા આપવાની રહેશે, જેમાં મેળવેલ ગુણ માર્ક્સના આધારે પસંદગી કરવામાં આવશે. જેમાં સામાન્ય સૂચનાઓ છે કે પરીક્ષા એમસીક્યુ બેઝ રહેશે, દરેક પ્રશ્ન 1 ગુણનો રહેશે. ઉમેદવારે બધા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો મિત્રો દરેક એક્ઝામમાં લગભગ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે, તો એ પ્રમાણે આ એક પરીક્ષામાં પણ નેગેટિવ માર્કિંગ લાગુ પડશે. ખોટા જવાબની તેમજ એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરેલ હોય તો મેળવેલ ગુણમાંથી 0.25 ગુણ કમી કરવામાં આવશે. તો મિત્રો તમે ખોટા જવાબ આપો છો કાં તો એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરો છો તો 0.25 ગુણ કાપવામાં આવશે. ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ન ઈચ્છતા હો તો નોટ એટેમ્પ્ટેડનો વિકલ્પ પસંદ કરી શકશે. મિત્રો જ્યારે તમે નોટ એટેમ્પ્ટ
પસંદ કરો છો તો એમાં કોઈપણ પ્રકારના માર્ક્સ કપાશે નહીં. તો મિત્રો આગળ વધીએ. જો એક કરતાં વધારે ઉમેદવારોના કુલ મેરિટ એક સરખું આવેલ હોય તો ઉમેદવારો માટે લેખિત પરીક્ષાના ભાગ 1માં સામાન્ય જ્ઞાનમાં મેળવેલ ગુણને ધ્યાને લઈ તે મુજબ મેરિટ નક્કી કરવામાં આવશે. ત્યારબાદ ઉક્ત 1માં મેળવેલ ગુણ સરખા હોય ત્યારે સ્નાતક કક્ષામાં મેળવેલ ટકા ધ્યાને લઈ તે મુજબ મેરિટ નક્કી કરવામાં આવશે. જરૂર પડે 10 દિવસની સમય મર્યાદામાં ઉમેદવારે સદર બાબત અંગેના જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. હવે આગળની શરત છે મિત્રો ઉક્ત 2માં, એટલે કે અહીંયા આ મુજબ ગુણ સરખા થાય ત્યારે તેવા કિસ્સામાં જન્મ તારીખ એટલે કે મોટી ઉંમરના ઉમેદવારને પ્રાધાન્ય ધ્યાને રાખી તે મુજબ મેરિટ નક્કી કરવામાં આવશે. અને આ સ્પર્ધાત્મક પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. ત્યારબાદ પસંદગી પ્રક્રિયા છે મિત્રો, જેમાં કેટેગરી પ્રમાણે જે તે ભરવાની થતી જગ્યા માટે 150 ગુણમાંથી મેળવેલ ગુણને આધારે પ્રોવિઝનલ મેરિટમાં અગ્રતા ક્રમે આવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રની ચકાસણી માટે જે તે જગ્યાના મહત્તમ 3 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. તો મિત્રો આ હતી સિનિયર ક્લર્ક વિશેની માહિતી. મિત્રો તમે ઓફિશિયલ નોટિફિકેશન આપણે આ જોઈ રહ્યા છે તે વેબસાઇટમાં જઈને તમામ માહિતી બારીકાઈથી અભ્યાસ કરીને ત્યાર પછી જ આપણે ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને વિડીયો પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.